અને એમાં જે નવનિયુક્ત જે મંત્રી છે, પ્રભારી મંત્રી, તેઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે તેમની સાથે શું ચર્ચા થઈ, જિલ્લાના વિકાસના મુદ્દાને શું કયા પ્રશ્નો આપણે તેમની સમક્ષ રજૂ કરીએ છીએ. આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલજીની અધ્યક્ષતામાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી, ડીસીએફ અને તમામ શાખા અધિકારીઓની એક બેઠક મળી હતી. એમાં ધારાસભ્ય હું અને દર્શનાબેન જિલ્લા પ્રમુખ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા. ત્યારે નર્મદા જિલ્લાના લોકોના જે પડતર પ્રશ્નો છે, જેમ કે મનરેગાની મજૂરીના જે કામ છે, જે લોકોને રોજગારી પૂરી પાડવાના કામ છે, એ ઘણા સમયથી બંધ છે, સત્વરે ચાલુ કરવામાં આવે. એ જ પ્રકારે જે કરજણ નદી પર ઘાણીકૂટ કને બ્રિજ બંધ છે, ત્યાં પણ બસોને અવર જવર માટેની છૂટછાટ આપવામાં આવે. એ જ પ્રકારે આ વિસ્તારમાં જે ખેડૂતો પોતાનો કાચો માલ પકવે છે, એના ટેકાના ભાવે એપીએમસીઓમાં એની ખરીદી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે. ઘણી પાણી પુરવઠાની યોજનાઓ હાલમાં બંધ હાલતમાં છે, એને પણ ચાલુ કરવામાં આવે. અને ખાસ જંગલ ખાતાના પરવાનગીના કારણે જુના રાજનો રસ્તો બંધ છે, હાલમાં એની કામગીરી અટકાવવામાં આવી છે, એને સત્વરે ચાલુ કરવામાં આવે. તમામ તાલુકાઓમાં સબવાહિની ઉપલબ્ધ કરવામાં આવે. જે શાળાઓમાં શિક્ષકો નથી એ શાળાઓમાં શિક્ષકોની ભરતી થાય. જે શાળાઓના ઓરડાઓ નથી ત્યાં ઓરડાઓનું બાંધકામ કરવામાં આવે. એ તમામ બાબતોએ ચર્ચા થઈ. અને સાથે સાથે જે બીએલઓની હમણાં કામગીરી ચાલે છે એસઆઈઆર બાબતમાં, તો બીએલઓ પર ઘણું દબાણ નાખવામાં આવે છે. એમના આંગણવાડી વર્કરો પણ ઘણું દબાણ નાખવામાં આવે છે. 15-16 તારીખ સુધી બધા સરકારી કાર્યક્રમોમાં રોકાયેલા હતા. એના કારણે આપણી નર્મદા જિલ્લાની એસઆઈઆર કામગીરી છેલ્લા ક્રમાંકે હતી. ત્યારે સરકારનું એવું પ્રેશર બન્યું કલેક્ટર સાહેબને બધા પર, તો એના માટે પુશ કરવામાં આવ્યું, દબાણ કરવામાં આવ્યું. એના કારણે ઘણા લોકોની રજૂઆતો અમારા સમક્ષ હતી. એ બાબતે પણ અમે પ્રશાસનને ધ્યાન દોર્યું છે. બીજા જે ખેડૂતો ફોર્મ ભરવા માટે જાય છે, ત્યારે ફોરેસ્ટવાળા દાખલા નથી લખી આપતા. કેટલાક તલાટીઓ ઘરવેરો પહેલા ભરો પછી અમે તમારું ફોર્મ ભરીશું પાક નુકસાનીનું, એમ કરીને ખેડૂતોને આજે લાઈનો લાગેલી છે. તો વધારે કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ કરીને વધારે માણસોને બેસાડીને સત્વરે નર્મદા જિલ્લાના તમામ ખેડૂતોના ફોર્મ ભરાઈ જાય અને એમને યોગ્ય વળતર મળે, એ તમામ બાબતોએ આજે ચર્ચા થઈ છે. અને કલેક્ટર શ્રી, પ્રભારી મંત્રી શ્રી અને તમામ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે આજે જ્યારે પહેલી બેઠક મળી છે, ત્યારે આવનારા ટૂંક જ સમયમાં, અઠવાડિયા 10 દિવસના અંદર તમામ વિભાગોની કામગીરી ચાલુ થઈ જશે અને તમામ લોકોના સુખાકારીના કામો ક્યાંય પણ અટકે નહીં, એ પ્રકારની આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે, એવી અમને આજે અપેક્ષા એમના દ્વારા મળી છે. આ બીએલઓની કામગીરીમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં એવી પણ આત્મહત્યા કરી રહ્યા છે, તો એ કયા પ્રકારનું દબાણ છે? અહીંયા પણ ગઈકાલે એક શિક્ષિકા બેહોશ થઈ ગયા હતા, તેમને છાતીમાં દુખાવો થયો. બીએલઓમાં વચ્ચે ગૌરવ યાત્રાઓ ચાલતી હતી અને વડાપ્રધાન શ્રીનો અહીં કેવડિયા એક કાર્યક્રમ હતો અને ડેડિયાપાડામાં એક કાર્યક્રમ હતો. એને લઈને બધા કર્મચારીઓ એ કાર્યક્રમોમાં લોકોને ભેગા કરવા માટે બધાને કામે લગાડવામાં આવેલા. એને પ્રોગ્રામની તૈયારીઓમાં બધા કામે લગાડ્યા હતા. તો સમગ્ર ગુજરાતમાં 15-17 તારીખ સુધીમાં એસઆઈઆરની કામગીરી નર્મદામાં સૌથી છેલ્લી હતી. ત્યારે ઉપરથી પ્રેશર આવ્યું કલેક્ટર શ્રીને, બધાએ એમણે મામલતદારને રેસ આપી અને મામલતદારોએ બીએલઓને રેસ આપીને 2 જણને તો પોલીસ પકડી લાવી, વોરંટ કાઢ્યા, એફઆઈઆર કરી છે. નર્મદા જિલ્લામાં 2 બીએલઓ પર એફઆઈઆર કરવામાં આવીને પકડી લાવ્યા. ત્યારે આ ગંભીર પ્રકારની બાબત છે. કોઈ સરકારી નોકરી પર તમે આવી ખોટી ફરિયાદ કરી દો તો એની સર્વિસ બુક પર અસર પડે. ત્યારે એક બાજુ આંગણવાડી વર્કરો પોતાને કાયમી કરવાના આંદોલનો કરે છે. નામદાર હાઈકોર્ટે એમને 24,600 રૂપિયાની પગાર ચૂકવીને કાયમી ભરતી કરવાની માંગ કરી છે. એમને કાયમી કરવાની નામદાર હાઈકોર્ટે પણ સરકારને કીધું છે, છતાં એમની ભરતી નથી થતી. આ બીએલઓની કામગીરીનું ભારણ એમના પર નાખવામાં આવે છે. 54 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક છે. એ બીએલઓની કામગીરી કરવા જાય છે ત્યારે બાળકોને ભણાવવા વાળું કોઈ નથી. આ પણ એક ગંભીર બાબત છે. ત્યારે ઘણા શિક્ષકો મને ગઈકાલે મળ્યા, આંગણવાડી બહેનો મળ્યા અને એમના વતી આજે મેં રજૂઆત કરી છે. ફોરેસ્ટના અધિકારીઓ પણ ગેરવર્તણૂક કરે છે, એની પણ રજૂઆત કરી છે. ત્યારે આવું ના થાય અને સત્વરે આ બીએલઓની કામગીરી થાય. અમે પણ બધી જ બૂથો પર બૂથ એજન્ટ અમે બનાવ્યા છે, કાર્ડ એમને આપ્યા છે. એ લોકો પણ મતદાર યાદી સુધારણાની કામગીરીમાં સહકાર આપશે અને મતરક્ષકની રીતે અમારા એજન્ટો પણ કામ કરવાના છે. અત્યાર સુધી જે એસઆઈઆરની કામગીરી ચાલી છે, તમે જે પ્રકારે એજન્ટોની નિમણૂક કરી છે, તો કઈ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે? હમણાં મૂળ સમસ્યા આવી છે કે આ વિસ્તારના ઘણા લોકો સ્થળાંતર કરીને સૌરાષ્ટ્રમાં ભાગ્યા ખેતી કરવા ગયા છે, ઘણા મજૂરીએ ગયા છે, ઘણા સુગરમાં ગયા છે, ઘણા અંકલેશ્વર ભરૂચમાં રહી છે કંપનીઓમાં. એવા લોકોને ખબર જ નથી. અને બીએલઓ ક્યારેક એવું કરે છે કે ઘરે બેસીને બધા ફોર્મો ભરી નાખતા હોય છે. ક્યારેક એવું થાય છે કે કોઈ નેતા હોય, સરપંચ હોય, એમના ઘરે જઈને બધું ભરી નાખતા હોય. તો ઘણા લોકોના ફોર્મ આમાં રહી જશે અને મતદાર યાદીમાં એ નહીં આવવાથી એમનો મતદારનો અધિકાર છીનવાઈ જશે એવું અમને લાગી રહ્યું છે.